પછી નિંદ્રા. તો નિંદ્રામાં શું છે? નિંદ્રાયા મોહ મૂર્ધા અક્ષી ગૌરવ આલસ્ય જૃંભિકા. એટલે નિંદ્રાનો વેગ, ઊંઘ આવતી હશે ત્યારે ઊંઘીશું નહીં તો શું જોવા મળશે? તો કે મોહ, ડિલ્યુશન થશે. પછી મૂર્ધા, પછી અક્ષી ગૌરવ, આંખો ભારે ભારે લાગશે. પછી માથું બી ભારે લાગશે. મૂર્ધા એટલે માથું, અક્ષી એટલે આંખ, ગૌરવ. પછી આલસ્ય એટલે આપણામાં આળસ આવી જશે, લેસિટ્યુડ. જૃંભા, બગાસા બી આવશે. અને અંગમર્દ એટલે બોડી પેઇન બી થશે. આપણે વિચારવું કે આપણને ઊંઘ નહીં આવતી ત્યારે આપણને શું શું જોવા મળે છે આપણી બોડીમાં? તો આપણી આંખોને માથું ભારે થઈ જાય છે, પછી બોડી દુખતું હોય, પછી આમ ભમતું હોય એવું લાગે, કશું કરવાનું મન ના થાય એટલે આલસ્ય થાય. તો એવું થોડું વિચારીને સિમ્ટમ લખવાના. પછી એની ટ્રીટમેન્ટ કીધી છે કે તત્રેસ્થ સ્વપ્નમ સંવહાની છે. એટલે ત્યારે એની નિંદ્રાની ટ્રીટમેન્ટ શું? તો કે નિંદ્રાની ટ્રીટમેન્ટ એ જ છે કે સૂઈ જવું જોઈએ થોડા ટાઈમ, અને જેથી આપણું બોડી બી આપણને લાઇટ ફીલ થાય. આ નિંદ્રાનું થયું. પછી કાસ, કફનું શું? કાશસ્ય રોધા તદ વૃત્તિ શ્વાસ અરુચિ હૃદમયા. બાય ધ સપરેશન ઓફ ધ કફ લીડ્સ ટુ કાશાધિકય એટલે કફ વધારશે. પછી શ્વાસ, ડિસ્નિયા, શ્વાસ લેવામાં તકલીફ પડશે. પછી અરુચિ એટલે ગમશે નહીં. અને હૃદયમાં કાર્ડિયક પ્રોબ્લેમ્સ. આપણને ઉધરસ કે કફ એવું થઈ ગયું છે તો આપણને શું થાય છે? તો આપણને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, પછી ગમતું નહીં હોતું એટલે અરુચિ આવી ગઈ. અને આપણને આમ હૃદયમાં બી કંઈ થયું હોય એવું લાગે એટલે કાર્ડિયક પેઇન એટલે શું? હૃદય રોગ. પછી શું કીધું? શોષ એટલે કે ઇમેશિએશન, શોષ પડતો હોય છે. પછી હિદમાં એટલે કે હિચકી બી આવી શકે. તો આપણે કોઈ બી વેગ છે તો એ આવે તો પહેલાં એનું સોચવાનું કે આપણને આ થાય છે તો આપણને શું શું જોવા મળે છે. કદાચ યાદ ના આવે તો એવું વિચારીને એના સિમ્ટમ લખી દેવાના. આની ટ્રીટમેન્ટ શું કીધી? તો કે મેનેજ ધ સિમ્ટમ એઝ પર ધ લાઇન ઓફ ટ્રીટમેન્ટ એડવાઇઝ ઇન કાસરોગ. કાસરોગમાં જે ટ્રીટમેન્ટ કે એ જ આમાં કરવાની. પછી આવે છે શ્રમશ્વાસ એટલે કે ડિસ્નિયા ઓન એક્સેશન. તો એના સિમ્ટમ શું કીધા? ગુલ્મ હૃદયરોગ સમમોહા શ્રમશ્વાસાદ્વિધારિતાત. એટલે ડ્યુ ટુ ધ સપરેશન ઓફ ધ ડિસ્નિયા એટલે જે એનું આપણે રોકીએ તો શું થાય? તો ગુલ્મ આપણને એબડોમિનલમાં ગાંઠ થઈ શકે છે, ટ્યુમર. હૃદયરોગ, કાર્ડિયક પ્રોબ્લેમ થઈ શકે છે. અને સમમોહ, ડિલ્યુઝન, આપણે બધા ડિલ્યુઝન કરવા લાગીશું. પછી આની ટ્રીટમેન્ટ શું કીધી? આ યાદ રાખવાની છે કે રેસ્ટ એન્ડ એન્ટીવાટિકા ટ્રીટમેન્ટ. એટલે રેસ્ટ કરવાનો છે અને વાતની ઓપોઝિટ ટ્રીટમેન્ટ આપવાની છે, એન્ટીવાટિકા ટ્રીટમેન્ટ. પછી જૃંભા. જૃંભ એટલે યૌનિંગ, બગાસું ખાવું. જૃંભાયા ક્ષવ ઉદ્વગા સર્વસ્ય અનિલ જિદ્વિધિ. એટલે શું કહે છે? ડ્યુ ટુ ધ સપરેશન ઓફ યૌનિંગ ધ સેમ સિમ્ટમ વિલ બી સીન વિચ વિલ બી ફાઉન્ડ વાઇલ સપ્રેસિંગ ધ અર્જ ઓફ સ્નીઝિંગ. જૃંભાયા શવ ઉદ્રોગા એટલે શું કીધું? કે જે સ્નીઝિંગમાં સિમ્ટમ જોવા મળ્યા આપણને એ જ આમાં જોવા મળશે. હવે સ્નીઝિંગમાં કયા જોવા મળ્યા હતા? તો જે આ છે એ વાળા, સિરોતી ઇન્દ્રિય દૌર્બલ્ય, તો એ જ લખી કાઢવાના. હવે આ જૃંભાની ટ્રીટમેન્ટ શું કીધી? તો કે ઓલ ધ એન્ટીવાટિકા ટ્રીટમેન્ટ વિલ બી હેલ્પફુલ ટુ મેનેજ ધ બોથ સિમ્ટમ. આમાં વાતની ઓપોઝિટ જે ટ્રીટમેન્ટ આપીએ એ. પહેલાંમાં કઈ કીધી? શ્રમશ્વાસમાં રેસ્ટ અને એન્ટીવાટિકા, અને આમાં એકલું એન્ટીવાટિકા. એટલે આવી રીતે ટ્રીટમેન્ટ યાદ રાખવાની છે. પછી છે અશ્રુ, ટીયર્સ, આંસુ. તો રડવાથી શું થાય? એટલે ના રડીએ તો શું થાય એમ. રડવું આવતું હોય ના રડીએ તો શું થાય? તો કે પીનસા અક્ષી શિરોહૃદ મન્યસ્તંભ અરુચિ ભ્રમા. એટલે આપણે ખુદ વિચારવાનું કે આપણે રડવું પણ આપણે રડતા નથી તો શું જોવા મળે છે આપણને? પીનસા, જો રડીએ તો રનિંગ નોઝ, શરદી. પછી અક્ષી શિરોહૃદિક એટલે શું? તો આપણે રડતા નહીં તો આપણે આંખો, માથું અને હૃદય બી ભારે ભારે લાગશે. મન્યસ્તંભ, સ્ટીફનેસ ઓફ નેક. પછી અરુચિ, ગમશે નહીં, એનોરેક્ઝિયા એટલે. પછી ભ્રમ, ગીડીનેસ ફીલ થશે. એન્ડ ગુલ્મ, એબડોમિનલ ટ્યુમર બી થઈ શકે છે. હવે એની ટ્રીટમેન્ટ શું કીધી? સગુલ્મા બાષ્પસ્તસ્ત્ર સ્વપ્નો મધ્યમ પ્રિયા કથા. આ વર્ડ યાદ રાખવાના કે શું? સ્વપ્નો એટલે શું કીધું? સૂઈ જવાનું. જો રડવું આવતું હોય તો સૂઈ જવાનું, એને રોકવું હોય તો. પછી મધ્યમ, આલ્કોહોલ પી લેવાનું, ડ્રિંકિંગ આલ્કોહોલ. પ્રિયા એટલે શું? કંપની ઓફ ફ્રેન્ડ્સ સાથે બેસવાનું. અથવા તો કથા, હિયરિંગ પ્લેઝન્ટ સ્ટોરીઝ, કોઈ સારી એવી વાર્તાઓ સાંભળવાની જેથી અશ્રુનો રોગ જતો રહે એમ.